હંમેશા ગુરુમુખી થવું, મહારાજ અને મોટાની આજ્ઞામાં વર્તવું, મન ઇન્દ્રિયોને ન ગમે તો પણ બળાત્કારે વર્તાવવા. પ્રથમ કાઠવું પડે, પણ પછી ધીરે ધીરે આજ્ઞામાં વર્તવાથી આપણો જીવ દિવસે દિવસે બળવાન થતો જાય, અને જેટલો જીવ બળવાન થતો જાય એટલા મન ઉપર પછી એના પાછું ખેંચી શકે ઇન્દ્રિયો અંતઃકરણને. માટે તો અવનવા સંકલ્પ કરે, ઘડીકમાં પર્વત ઉપર ચડાવે ને ઘડીકમાં ઘાસ વઢાવે. એના સંકલ્પનો કોઈ છેડો નથી. જોજો, મનના સંકલ્પનો કોઈ છેડો નથી. માટે સાંઈ બાપા કહે છે, જે ભગવાનના ભક્ત છે, ભગવાનના દાસ છીએ આપણે, એને ક્યારેય પ્રથમ તો મનનું કીધું કરવું નહીં. હંમેશા ભગવાનની આજ્ઞા, ગુરુની આજ્ઞા પરાયણ જીવન જીવવું.